ભવનાથ તળેટીના વેપારીઓને હડતાળનો આવ્યો અંત। પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ વેપારીઓએ કરી હતી હડતાળ। મેયર દ્વારા વેપારીઓ સાથે રાત્રિના સમયે બેઠક કરવામાં આવી। બેઠકમાં વેપારીઓને આપવામાં આવ્યું સૂચન, પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમોનું પાલન કરશે વેપારીઓ। વેપારીઓએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ માટે સહમતિ દર્શાવી। ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા વેપારીઓ સહમત। આવતીકાલથી વેપારીઓ ધંધા રોજગાર કરશે શરૂ। શિવરાત્રી મેળાને ધ્યાને લઈ લેવાયો મોટો નિર્ણય। ધારાસભ્ય સંજય કરોડિયાની શ્રદ્ધાળુઓને અપીલ। પ્લાસ્ટિકની વસ્તુઓના મેળામાં ઉપયોગ ન કરવા માટેની મોટી અપીલ। પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમોનું પાલન કરાશે। વેપારીઓ ફરી વખત પોતાની દુકાનો ખોલશે અને પોતાના વેપાર શરૂ કરશે। આવતીકાલથી વેપારીઓ ધંધા શરૂ કરશે અને શિવરાત્રીના મેળાને ધ્યાનમાં લઈને આ મોટો નિર્ણય લેવાયો છે। ધારાસભ્ય સંજય કરોડિયાએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકની વસ્તુઓની ઉપયોગ ન કરવો। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કીર્તન ઓઝા। કીર્તન, શું છે સમગ્ર મામલો અને શું છે ત્યાંની ખબર? ખાસ કરીને જે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને છેલ્લા 4 દિવસથી તેઓ હડતાળ પર હતા। આજે હડતાળનો અંત આવ્યો છે। ખાસ કરીને ધારાસભ્ય સંજય કોરડિયાની મધ્યસ્થીમાં આજે શહેર ભાજપ પ્રમુખ અને અન્ય આગેવાનો દ્વારા મીટિંગ કરવામાં આવી હતી। વેપારીઓ સાથે મીટિંગમાં વેપારીઓને સમજાવવામાં આવે છે અને આવતીકાલથી જે વેપારીઓ છે પોતાના ધંધા રોજગાર શરૂ કરી દેશે અને જે હડતાળ છે તેનો અંત આવ્યો છે। જી કીર્તન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।